જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને લીંબડીમાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા તથા ઝાલોદ ડીવાયએસપી ડીઆર પટેલના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ કે રાજપૂતની આગેવાનીમાં પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆતમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે રાજપૂત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કુવાડિયા તથા સબ ઇન્સ્પેક્ટર કેજી મછારે તમામ સરપંચોનું ચા પાણી તથા નાસ્તા સાથે સ્વાગત કર્યું। બાદમાં સ્વાગત પ્રવચન દ્વારા સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી સફળ કામગીરી, સાયબર અવેરનેસ, ઓનલાઈન છેતરપિંડીથી સાવચેતી, મહિલા સુરક્ષા, પોક્સો કાયદા, ટ્રાફિક અવેરનેસ, માર્ગ સલામતી, ડીજે દૂષણ નિવારણ, અકસ્માત નિવારણ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી સ્થાપન જેવા વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન 3 વાત અમારી 3 વાત તમારી પરસ્પર ચર્ચા તેમજ મેન્ટર પ્રોગ્રામ હેઠળ યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું। તેરા તુજકો અર્પણ જેવી પોલીસ વિભાગની લોકહિતના કામગીરી અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા। સરપંચોના પ્રશ્નોત્તરી સત્રમાં પર્સનલ વાહનો પર લોગો લગાવવા અંગે ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ આપ્યો અને નિયમોનું પાલન કરવા આહવાન કર્યું। અંતમાં ભોજન સમારંભ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ। કાર્યક્રમમાં તમામ સરપંચ તથા ડેપ્યુટી સરપંચોની ઉપસ્થિતિ રહી।